જો વર્ષોથી કોઈ લડતું હોય તે ચૈતરભાઈ વસાવા છે, જેલમાં ગયા છે, તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રોડ પર ઉતરવું પડશે. सूरज चांद रहेगा, चैतरभाई का नाम रहेगा, जामीन आपो, जामीन आपो. चैतरभाई ने जामीन आपो. સરકારને કહેવામાં કે તમે પોલીસ સિસ્ટમ આગળ કરો છો, જો તમારામાં એટલી બધી તાકાત હોય તો આવી જાઓ સરકારને કહીએ છીએ અમે 1 કરોડ ઉપર આદિવાસીઓ છે, અમે લડી લેશું તમારી સામે. ભાજપ સરકારના ઇશારે પોલીસ જે કામગીરી કરી છે અમે સખત શબ્દમાં નિંદા કરીએ છીએ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ રાજપીપળા અને નર્મદા જિલ્લાની અંદર મામલો ગરમાતા તેમને વડોદરાની સેન્ટ્રલ જેલ લાવવામાં આવ્યા હતા. જો કે હવે વડોદરાની સેન્ટ્રલ જેલની બહાર આદિવાસી સમાજના મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા છે અને તેમણે આ મામલે લડાઈ લડવા માટે મોરચો સંભાળ્યો હોવાની વાત એ ત્યાં ઊભા કરી હતી. અને હવે આગામી સમયમાં એક નવા આંદોલનની શરૂઆત પણ ત્યાંથી થાય તો કદાચ નવાય નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપણી સાથે હું છું પ્રદીપ. દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી એક મુદ્દો સતત ચર્ચાની અંદર રહ્યો છે અને મુદ્દો ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને છે. એટીવીટીની બેઠકની અંદર ચૈતર વસાવા અને સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બંને સામે આવ્યા અને ત્યારબાદ ચૈતર વસાવાની સામે ગુનો દાખલ થયો. ચૈતર વસાવાની સામે ગુનો દાખલ થતા તેમની ધરપકડ કરવામાં આવીને ત્યારથી લઈને આજ દિન સુધી સતત દક્ષિણ ગુજરાતની અંદર આ મુદ્દો એટલો ધગધગતો રહ્યો કે હવે ન માત્ર નર્મદા અને ભરૂચ જિલ્લા પૂરતો પરંતુ હવે આ મામલો પહોંચ્યો છે છેક વડોદરા સુધી. વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આદિવાસી સમાજના યુવાનોએ પહોંચ્યા હતા અને આ તમામ યુવાનોએ સાથે મળીને એક લલકાર પણ ત્યાંથી કરી હતી કે જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં ન આવે ત્યાં સુધી હવે આગામી સમયની લડત લડવા માટેની તૈયારી દર્શાવી છે. આદિવાસી સમાજના યુવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારી પણ કરવામાં આવશે. અને આ આહવાન એ વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું. જો કે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર ત્યાંથી ચૈતર વસાવાના લઈને નારાઓ પણ લાગ્યા હતા અને તેમના સમર્થનની અંદર યુવાનોએ હલ્લાબોલ પણ કર્યું હતું. શું કઈ આખી એ ઘટના બની વડોદરા સેન્ટ્રલ જેલની બહાર એ જુઓ. ધારાસભ્ય અમારા ચૈતરભાઈ વસાવાને આજે સરકાર દ્વારા એક ષડયંત્રના ભાગરૂપે પોલીસને આગળ કરીને ફસાવવામાં આવ્યા છે. અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમારી પ્રજા, અમારા લોકો જે ચૈતરભાઈના ચાહક વર્ગ છે ત્યારે ત્યાં અમે લોકો જ્યાં ગયા તો એ વખતે પોલીસનું પણ એકદમ ખરાબ વર્તન હતું. તેમના ધર્મપતિ સાથે એકદમ ખરાબ વર્તન કર્યું હતું, લોકો સાથે વર્તન કર્યું. તો અમે કહેવા માંગીએ છીએ તમે પોલીસના સરકારને કહેવા માંગીએ તમે પોલીસ સિસ્ટમ આગળ કરો છો, જો તમારામાં એટલી બધી તાકાત હોય તો આવી જાઓ સરકારને કહીએ છીએ અમે 1 કરોડ ઉપર આદિવાસીઓ છે, અમે લડી લેશું તમારી સામે. આનો જવાબ આવનારા સમયમાં 2027માં અમારો સમાજ આપવાનો છે. એટલે તમે તૈયાર રહેજો. જે પણ તમે કર્યું છે તમારે ભોગવવાનું જ છે. ચૈતરભાઈના નાના છોકરા છે, તમે એમને પણ પ્રતાડિત કર્યા છે, એ લોકોને ત્યાં મળવા જવા તમે નથી દીધા, તો તમે શું સાબિત કરવા માંગો છો? એટલે તમે તૈયાર થઈ જાઓ, 2027માં અમે જવાબ આપવાના જ છે. ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ભાજપ સરકારના ઇશારે પોલીસ જે કામગીરી કરી છે અમે સખત શબ્દમાં નિંદા કરીએ છીએ. આજે અમારા ચૈતરભાઈ વસાવાએ ગુજરાતના દરેક નાગરિક માટે અવાજ ઉઠાવ્યો છે. એ પછી ખેડૂત હોય, વિદ્યાર્થીઓ હોય, દરેક માણસ માટે આજે માણસ જેલમાં ગયા છે. તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રોડ પર ઉતરવું પડશે. ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સઅપ પર બધા સમર્થન કરી રહ્યા છે. એ બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે રોડ પર આવો. આજે એક સમય બાકી ગયો છે કે આપણે એકતા બતાવવાનો. આદિવાસી સમાજ માટે જો વર્ષોથી કોઈ લડતું હોય તે ચૈતરભાઈ વસાવા છે. આજે આધુનિક યુગના બિરસા મુંડા કહેવાય છે. આજે અમારા જીવન ભગવાન બિરસા મુંડાએ લડાઈ આપી હતી અંગ્રેજો સામે. એવી રીતે સમય આવ્યો છે કે ગુજરાત સરકાર સામે, ભાજપ સરકાર સામે લડવા માટે ચૈતરભાઈ વસાવા જે તાકાતથી લડી રહ્યા છે તો આપણે એમને સમર્થન આપવું જોઈએ. અમે એક વિનંતી કરીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં જયારે એમને બોલાવવામાં આવે તો હજારોની લાખોની સંખ્યામાં આપણે ભેગા થઈને આપણે એમનો સમર્થન કરીએ. જય જોહાર. आवाज दो, आवाज दो. सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. जब तक सूरज चांद रहेगा, चैतरभाई का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, चैतरभाई का नाम रहेगा. जामीन आपो, जामीन आपो. चैतरभाई ने जामीन आपो, जामीन आपो, जामीन आपो. चैतरभाई ने जामीन आपो. आवाज दो, आवाज दो.
તો વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આદિવાસી સમાજના યુવાનો એકત્રિત થયા છે અને તે તમને તમામ યુવાનોને રસ્તાઓ ઉપર આવવા માટેનું કહ્યું છે. જેટલા પણ લોકો ચૈતર વસાવાના સમર્થનની અંદર હોય તમામ લોકો રસ્તાઓ પર ઉતરે અને આખી ઘટનામાં ચૈતર વસાવાના સમર્થનની અંદર આવી અને પોતાનો વિરોધ દર્શાવે. જ્યાં સુધી લોકો વિરોધ નહીં દર્શાવે ત્યાં સુધી આ સરકાર નહીં સાંભળે તેવી વાત એ આદિવાસી સમાજના યુવાનોએ વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કરી રહ્યા હતા. હવે આ યુવાનો દ્વારા શું કઈ આગામી સમયની અંદર નવી રણનીતિ ઘડવામાં આવે છે અને કયા પ્રકારનું આગામી સમયની અંદર વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી અને ખાસ દક્ષિણ ગુજરાતના નર્મદા અને ભરૂચ જિલ્લાની અંદરથી આદિવાસી સમાજના યુવાનો દ્વારા આહવાન કરવામાં આવે છે અને કયા પ્રકારે નવા આંદોલન સ્વરૂપે લોકો ત્યાંથી એકત્રિત થઈ અને એક મહારેલીનું આયોજન કરવાની જે ચર્ચાઓ ચાલી રહી છે તે ક્યારે થાય છે એ જોવાનું રહેશે. તમારું શું માનવું છે વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી થયેલા આહવાનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.